તો ભાજપના વિરોધમાં ક્ષત્રિયોની નવી રણનીતિની જાહેરાત કરવામાં આવી છે। ઓપરેશન ભાજપના નામે ક્ષત્રિયોના આંદોલનનો પાર્ટ 2 શરૂ થયો છે। અમદાવાદની બેઠકમાં રાજપૂતોએ ઘડી છે નવી રણનીતિ। આજથી દરેક જિલ્લાઓમાં ક્ષત્રાણીઓ પ્રતિક ઉપવાસ કરશે। ગુજરાતના 4 ઝોનમાંથી રાજપૂત કરશે ધર્મરથનું આયોજન। 22 એપ્રિલથી ગુજરાતના 4 ઝોનમાં ધર્મરથનું આયોજન છે। જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ કરાશે સમિતિની વરણી। પદ્મિનીબા વાળા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। પદ્મિનીબા, આજે એક સંકલન સમિતિની બેઠક હતી, બેઠકમાં તમે પણ પહોંચ્યા હતા। તમારી જે માંગણી હતી અંદર કઈ કઈ ચર્ચા થઈ? જી, ચર્ચા તો કંઈક રથયાત્રા નીકાળશું ને ઉપવાસ કરશું, તો ઉપવાસ આંદોલન અમારા પૂરા થઈ ગયા છે, જોહર અમારા પૂરા થઈ ગયા છે, બરોબર। હવે એ બધી ચર્ચા થઈ છે ત્યાં નરમ। તો તમે જે સંકલન સમિતિની ચર્ચા થઈ કે એમને જે કાર્યક્રમો આપ્યા કે ભાઈ જિલ્લે ઉપવાસ કરવા, કેસરી કલરના ધ્વજથી વિરોધ કરવો, 5 ઝોનમાંથી યાત્રા કાઢવી, આ રીતે ભારતીય જનતા પાર્ટીની સામે મતદાનની અપીલ કરવી, આ જે સંકલન સમિતિના નિર્ણય છે એની સાથે તમે કેટલા સહમત? એ બધું તો થઈ ચૂક્યું છે ને, એ બધું થઈ ગયું, બધું કરી લીધું છે। હવે ખબર નહીં, હવે હું મારા રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે છું અને હંમેશા રહીશ। જી, એમનું એવું પણ કહેવું છે કે ભાજપની સામે જે પણ કોઈ વ્યક્તિ હોય એને મત આપવા માટે અપીલ કરવાના છે। એ તો હવે આમાં રાજકારણ લઈ આવવાનું નહોતું। મેં પહેલાં પણ કીધું હતું કે રાજકારણ હતું, આ બેનો દીકરીઓના સ્વાભિમાનની લડાઈ હતી, તો રાજકારણ ક્યાંથી આવ્યું? આજે કોંગ્રેસ ભાજપ થઈ ગઈ છે, તો હવે કોંગ્રેસ જીતશે અથવા ભાજપ જીતશે। અમારા સ્વાભિમાનની લડાઈનું શું ભાઈ? આજે એ લોકો કહેતા હતા કે ભાઈ આજે 19 તારીખ જોવો, ટિકિટ રદ થઈ જશે, એ તો થઈ નહીં, એ તો કંઈ કર્યું નહીં। તો હવે આગળ જતાં જે પણ કરે, હું રાજપૂત ક્ષત્રિય સમાજની સાથે છું। કોને કારણભૂત માનો છો? જે તમારું જે આંદોલન છે એ કદાચ નિર્ણાયક સ્તર ઉપર નથી પહોંચતું, કોણ કારણભૂત હોઈ શકે? હવે એ તો દુનિયાને ખબર જ છે, મારે કાંઈ બોલવું નથી, કેમ કે હું બોલીશ તો એવું લાગશે કે પદ્મિની બામ, પણ દુનિયા જોવે છે શું થઈ રહ્યું છે। જી, તમને લાગે છે કે તમારું આંદોલન નિર્ણાયક સ્તર સુધી પહોંચે? હવે જે પગલાં છે પાર્ટ 2 ના, એના કારણે પાર્ટ 2 એ છે કે ભાઈ ઉપવાસ કંઈક એક દિવસ 21 બહેનો કરે, તો એ તો બધું થઈ ગયું છે ને। પણ મારા એક રાજપૂત ક્ષત્રિયના સમાજની જે ઓલી છે, તો હું બધાની સાથે રહીશ, જોઈએ શું થાય છે। પણ જે અમારી મેઇન લડત હતી એ ક્યાંક ને ક્યાંક થોડુંક થઈ ગયું છે। જી, કોણ જવાબદાર છે એના માટે? હવે એ તો મારે નથી બોલવું, કાંઈ આપ સમજો જ છો। આભાર। તો આ હતા પદ્મિનીબા વાળા, જેમનું કહેવું છે કે તેઓ સતત ક્ષત્રિય સમાજની સાથે છે અને સંકલન સમિતિએ આજે જે આંદોલન માટેના કોલ આપ્યા છે તે બધું ભૂતકાળમાં પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ તેઓ ક્ષત્રિય સમાજની સાથે હોવાની વાત કરી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।